નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તથા સામાન્ય જ્ઞાનની જાણકારી મેળવવા ઈચ્છતા તમામ મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવાની છે, જેમાં આજે આપણે અરવલ્લી જિલ્લા વિશેની માહિતી મેળવીશું। આ વિડીયોની અંદર આપણે જેમ કે અરવલ્લી જિલ્લાની ભૌગોલિક બાબતો અને ઐતિહાસિક બાબતો અંગેની માહિતી મેળવીશું। તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સૌપ્રથમ વાત કરવામાં આવે તો ગુજરાતના નકશામાં અરવલ્લી જિલ્લાનું સ્થાન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પરના નકશાની અંદર તમે જોઈ શકો છો, જે લાલ રંગથી વિસ્તાર દર્શાવ્યો છે તે અરવલ્લી જિલ્લો છે। આમ ગુજરાતના નકશાની અંદર જોવામાં આવે તો અરવલ્લી જિલ્લો ઉત્તર પૂર્વ દિશાની અંદર આવેલો છે। અરવલ્લી જિલ્લાની સામાન્ય માહિતીની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા છે। તેનું ક્ષેત્રફળ 3217 ચોરસ કિલોમીટર છે। કુલ વસ્તી 10,51,746 છે, જે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે છે। જાતિ પ્રમાણ 940 છે। વસ્તી ગીચતા 327 પ્રતિ ચોરસ કિલોમીટરે છે અને કુલ સાક્ષરતા દર 76. હવે વાત કરીએ અરવલ્લી જિલ્લાને સરહદની, તો અરવલ્લી જિલ્લાની ઉત્તરે રાજસ્થાનની સરહદ છે, પશ્ચિમે સાબરકાંઠા જિલ્લો છે, પૂર્વમાં મહીસાગર જિલ્લો છે અને દક્ષિણે ગાંધીનગર અને ખેડા જિલ્લો આવેલા છે। તો આ સીમાની વાત આપણે નકશાની અંદર જોઈએ તો આપણને જોવા મળે છે કે અરવલ્લી જિલ્લાની સરહદ રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે, એટલે કે અરવલ્લી જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવે છે। આ સિવાય ગુજરાતના જિલ્લાની સંદર્ભમાં વાત કરવામાં આવે તો સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા અને મહીસાગર એમ કુલ 4 જિલ્લાઓ સાથે સરહદ ધરાવે છે। અરવલ્લી જિલ્લાના તાલુકાની વાત કરવામાં આવે તો એના પહેલો છે તાલુકો મોડાસા, જે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે। એના પછી બીજો બાયડ, 3 મેઘરજ, 4 ભિલોડા ને 5 માલપુર અને 6 ધનસુરા। આમ અરવલ્લી જિલ્લાના કુલ 6 તાલુકાઓ છે। અરવલ્લી જિલ્લાના જાણવા જેવા વિશે વાત કરવામાં આવે તો 15મી ઓગસ્ટ 2013ના રોજ અરવલ્લી જિલ્લાની રચના કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી અરવલ્લી જિલ્લાની રચના થઈ છે। તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં અરવલ્લી જિલ્લાની રચના થઈ છે। અરવલ્લી જિલ્લાનું નામ કઈ રીતે પડ્યું તો ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લીના નામ પરથી જિલ્લાનું નામ અરવલ્લી રાખવામાં આવ્યું છે। મોડાસાની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે। 15મી સદીના કવિ પદ્મનાભે કાણદે પ્રબંધમાં રાજા બતળનું મહુડાસુ એવો ઉલ્લેખ કરેલ છે, જેને આજનું મોડાસા ગણવામાં આવે છે। મોડાસાનું પ્રાચીન નામ મોડક વાસક હતું। મોડાસા એ માઝમ નદીના કિનારે આવેલું છે। મોડાસામાં માઝમ નદી પર માઝમ ડેમ છે। મોડાસા નજીક બાજકોટ ખાતે દેવરાજ ધામ આવેલું છે, જ્યાં દેવાયત પંડિતની સમાધિ છે। મોડાસા ખાતે લાકડાના ફર્નિચરનો ઉદ્યોગ વિકસ્યો છે। આ સિવાય ભારતીય તત્વજ્ઞાન મંદિર મોડાસા ખાતે આવેલું છે। આ સિવાય વણઝારી વાવ મોડાસા ખાતે આવેલી છે। શામળાજીની વાત કરીએ તો શામળાજી મેસો નદીના કિનારે આવેલું છે। શામળાજીનું પ્રાચીન નામ ગદાધરપુરી હતું। આ શામળાજીના મંદિરની અંદર ભગવાન વિષ્ણુના અવતાર એવા શ્રી કૃષ્ણની ગદાધાર મૂર્તિ હોવાથી એને ગદાધરપુરી પણ કહેવામાં આવે છે। શામળાજીના આ મંદિરનું બાંધકામ ચૌલુક્ય શૈલીમાં થયેલ છે। ચિત્રમાં તમે જોઈ શકો છો શામળાજીના મંદિરનો ફોટો છે અને બાજુમાં જ ગદાધર ભગવાનની મૂર્તિ છે।
શામળાજી ખાતે મેશ્વો નદી પર શ્યામ સરોવર બંધ આવેલો છે. શામળાજીનો મેળો. અરવલ્લી જિલ્લામાં મેશ્વો નદીના કિનારે આવેલા પુરાતન તીર્થસ્થળ શામળાજીમાં મેળો ભરાય છે. શામળાજીમાં કાર્તિક પૂર્ણિમાએ મેળો ભરાય છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો શામળાજીનો મેળો છે અને આ મેળો 21 દિવસ સુધી ચાલે છે. શામળાજીના મેળામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી લોકો મેળો જોવા આવે છે. આ ઉપરાંત શામળાજીની અંદર ગુજરાત સરકાર દ્વારા બનાવેલ શ્યામલ વન આવેલું છે, જેની સ્થાપના 2009માં થઈ હતી. આ સિવાય કર્માબાઈનું તળાવ શામળાજી ખાતે આવેલું છે. મેશ્વો અને પિંગળા નદીના સંગમ સ્થાનને નાગધારા કહે છે. ભિલોડા. દિગંબર જૈનોનું મંદિર ભિલોડા ખાતે આવેલું છે. આ સિવાય દેસળનો ભૃગુકુંડ ભિલોડા ખાતે આવેલ છે. ભિલોડા તાલુકાના ફતેપુર ખાતે હાથમતી નદી પર હાથમતી ડેમ છે. ડાભા ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને ત્યાં ઝાંઝરી ધોધ આવેલ છે. અન્ય માહિતીની વાત કરવામાં આવે તો દેવની મોરી ખાતે ક્ષત્રપ સમયનો બૌદ્ધ સ્તૂપ અને ઇન્ટેરી સ્તૂપ આવેલ છે. આ સિવાય વાત્રક બંધ, જે માલપુર પાસે વાત્રક નદી પર બાંધવામાં આવેલ છે.